છાલવાળા બટાકાનું રસાવાળું શાક. બટાકાના શાક આમ તો ઘણી બધી રીતે બનતા હોય છે, પણ આ સ્પેશિયલ શાક છે ને એ પ્રસંગોપાત બનતું હોય છે, જેની સાથે લાડુ, પૂરી, દાળ ભાત હોય ને તો મજા પડી જાય. તો એ જ શાક આપણે પ્રેશર કુકરમાં ફટાફટ બનાવીશું. અને ટેસ્ટની વાત કરું ને તો સેમ જમણવાર જેવો. તો બસ એના માટે છે ને છાલવાળા બટાકાને આ રીતે મોટા પીસમાં સમારી લેવાના છે. તો બનાવવા માટે પ્રેશર કુકરમાં તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે રાઈનો વઘાર કરવાનો છે. તેલની ક્વોન્ટિટી થોડી વધારે રાખવાની છે, તમે ઓછી પણ રાખી શકો છો. રાઈ ફૂટે ત્યાર પછી જીરું એડ કરવાનું છે. જીરું જેવું ફૂટી જાય ત્યાર પછી મીઠા લીમડાના પાન, હિંગ અને આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે. આદુ મરચાંની પેસ્ટને કચાશ દૂર થાય ત્યાં સુધી ધીમા તાપે સાંતળી લેવાની છે. મસાલા આપણે આ સ્ટેજ ઉપર કરવાના છે. તેલમાં સંતળાશે ને તો એની ફ્લેવર જ અલગ આવશે. તો લાલ મરચું, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું એડ કરવાના છે અને તરત જ એકદમ થોડું 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે. તેલ છૂટું પડે ત્યાં સુધી મસાલાને એકદમ સરસ રીતે સાંતળી લેવાના છે. અને મેઇન ઇન્ગ્રીડિયન્ટ એટલે કે બેસન એડ કરવાનો છે. મસાલા સાથે બેસનને એકદમ સારી રીતે શેકી લેવાનો છે. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. જરૂર લાગે તો 1 થી 2 ચમચી જેટલું પાણી અહીંયા તમે એડ કરી શકો છો. બેસન એડ કરવાથી શાકની ગ્રેવી તો ઘટ્ટ થશે જ, પણ ક્યારેક એવું બનતું હોય છે કે બટાકા અને રસો અલગ અલગ રહેતા હોય છે, તો એ નહીં રહે. સમારેલા ટામેટા એડ કરવાના છે. ટામેટા ના એડ કરવા હોય ને તો છેલ્લે શાક બની જાય ત્યાર પછી લીંબુનો રસ પણ તમે એડ કરી શકો છો. હવે સમારેલા બટાકા એડ કરી દેવાના છે અને બરાબર મિક્સ કરીને મસાલા સાથે છે ને 1 થી 2 મિનિટ માટે આ બટાકાને અને ટામેટાને એકદમ સરસ રીતે કૂક કરી લેવાના છે. આ રીતે ફોડવા ઉપર મસાલાનું એકદમ સરસ રીતે કોટિંગ આવી જાય ને ત્યાર પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને સમારેલો ગોળ એડ કરવાનો છે. ગોળની જગ્યાએ તમે ખાંડ પણ એડ કરી શકો છો, પણ ગોળનું જે ગળપણ છે ને એની વાત અલગ જ હોય છે. આ રીતે તેલ છૂટું પડવાનું સ્ટાર્ટ થાય ને એટલે એમાં હવે રસા માટે આપણે પાણી એડ કરવાનું છે. તો પાણીની ક્વોન્ટિટી તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે કે ઓછી રાખી શકો છો. એટલે કે તમારે જે પ્રમાણે રસો જોઈતો હોય એ પ્રમાણે પાણી એડ કરવાનું છે. બસ તો બરાબર મિક્સ કરીને પાણી જેવું ઉકળવા લાગે ને એટલે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ ઉપર 3 વિસલ કરી લેવાની છે. આ શાક માટે છે ને મને ઘણી બધી મેસેજ રિક્વેસ્ટ આવી છે, તો તમારે ત્યાં જમણવારમાં આ શાક બને છે કે નહીં એ મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને તમને કેટલું ભાવે છે એ પણ જણાવજો. સીટી થઈ જાય અને કુકરનું પ્રેશર એની જાતે રિલીઝ થઈ જાય ત્યાર પછી ઢાંકણ ઓપન કરવાનું છે અને હવે આ શાકને છે ને ફરીથી કૂક કરવાનું છે. તો ગેસની ફ્લેમ ઓન કરી દેવાની છે અને થોડા બટાકાના પીસને આ રીતે ચમચાથી જ મેશ કરી લેવાના છે. તો જે પ્રમાણે રસો જોઈતો હોય એ પ્રમાણે બટાકાને મેશ કરવાના છે. તમારે એકદમ જાડો રસો જોઈતો હોય તો થોડા વધારે બટાકા મેશ કરી લેજો અને ઓછો જોઈતો હોય તો થોડા બટાકા મેશ કરી લેજો. 2 થી 3 મિનિટ માટે આ રીતે કૂક કરી લેવાનું છે શાકને. છેલ્લે સમારેલી કોથમીર એડ કરી દઈશું. આગળ જો ટામેટા એડ ના કર્યા હોય તો આ સ્ટેજ ઉપર લીંબુનો રસ એડ કરવાનો છે. તો તૈયાર છે એકદમ ટેસ્ટી છાલવાળા બટાકાનું રસાવાળું શાક. તો તમે જોઈ શકો છો શાક એટલું સરસ બન્યું છે ને. અને આ ટાઈમે મારા કિચનમાં અને ઘરમાં આ શાકની જે સ્મેલ આવે છે ને આજુબાજુવાળાને તો એવું જ લાગતું હશે કે મારા ઘરે જમણવાર છે. બસ તો આ શાક સાથે પૂરી મળી જાય ને અને લાડવા તો મજા પડી જાય. પણ હવે હમણાં તો ઘરે રોટલી બનાવી છે તો એની સાથે જ ખાવું પડશે. તો તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો. અને હા, પછીથી બનાવવા માટે આ રેસીપીને સેવ ચોક્કસ કરી લેજો. અને હા, ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા.